નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અમદાવાદ સિટી ન્યૂઝ। જીપીસીબીના અધિકારીઓ જેઓ ઓફિસમાં બેઠા બેઠા મહિનાના 30 દિવસ આરામ ફરમાવતા હોય છે, એસી ચેમ્બરોમાં બેઠા હોય છે, ત્યારે પત્રકારો દ્વારા તેમને જાણ કરવા છતાં કોઈ કંપની પર એક્શન લેવામાં ઢીલાસ મૂકતા હોય છે। અરજીઓ કરવા છતાં કોઈ પણ જગ્યાએ તપાસ કરવામાં અધિકારીઓને રસ હોતો નથી। ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી માનવ આરોગ્ય સેફટી તેમજ જીપીસીબીના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે। જાગ જીઆઈડીસીમાં કડોદરા રોડ પર રાધે એસ્ટેટમાં, મધર એસ્ટેટમાં, મમતા ફાઉન્ડ્રીમાં, ભગવતી ફાઉન્ડ્રીમાં અને ઉમિયા ફાઉન્ડ્રીમાં ફેક્ટરી એક્ટ અને માનવ આરોગ્ય સેફટી જીપીસીબીનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। આવી તમામ બાબતોને ગાંધીનગર સેફટી અધિકારીઓને લેખિત જાણ કરવા છતાં અને જીપીસીબીમાં પણ લેખિત જાણ કરવા છતાં પણ તમામ ફેક્ટરીઓની સામે અધિકારીઓની મિલીભગત સામે આવી છે। વિડીયોમાં આપ જોઈ શકો છો કેવી રીતે મજૂરો સેફટી વગરના સાધનો સાથે કામ કરી રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે જીપીસીબીના અધિકારીઓ એસીમાં 30 દિવસ આરામ ફરમાવે છે કે હવે આ કંપનીઓ પર કોઈ એક્શન લેશે।